પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખેડા આણંદ જિલ્લાના ₹385.6 કરોડના કુલ 11 કામોનું પરેશ તળાવ ખાતે ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું। નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ખેડા તથા આણંદ જિલ્લાના જૂથ પાણી પુરવઠા યોજના નહેર તથા તળાવ સુધારણા કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પરેશ તળાવના ડિસિલ્ટિંગ અને રિમોડેલિંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે। મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે આજે દેશ અને રાજ્યમાં પાણી સંબંધિત વિવિધ યોજનામાં નાણાકીય જોગવાઈ ઊભી કરીને અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। મહી સિંચાઈ વર્તુળ તાબા હેઠળ છેલ્લા 5 વર્ષમાં કુલ ₹260 કરોડના ખર્ચે 380 કિલોમીટર લંબાઈની નહેરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે તથા હાલમાં ₹3,585 લાખના કામો પ્રગતિ હેઠળ છે, જેમાં 82 કિલોમીટર લંબાઈની નહેરોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ઉપરાંત દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ₹81.70 કરોડના કામો અને ઉત્તર ઠાસરા ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ₹76.59 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં માતર તાલુકાના આગેવાનો સહિત અન્ય મહાનુભાવો અને માતર તાલુકાના લોકો હાજર રહ્યા હતા। ખેડા અને આણંદ જિલ્લાના જળસંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે જ્યારે પરેશ તળાવના કિનારે આજે સરસ મજાના સવારના પહોરમાં આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જળસંપત્તિ વિભાગના લગભગ 7 પ્રોજેક્ટ જેના 6,099 લાખના રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત આજે કર્યું છે। એની સાથે પાણી પુરવઠા વિભાગના એની અંદર પણ લગભગ 5 કામ કે જે જૂથ યોજના સુધારણાના કામ અને કેટલાક નવી જૂથ યોજના જે વર્ષો પહેલાં અમુક ગામો જ્યાં પીવાનું પાણી પૂરતું પહોંચતું ન હતું એવા ગામોને પણ સતીશ ક્રિશ્ચિયન, દિવ્યાંગ ન્યૂઝ, માતર, ખેડા।